અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે। અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે ગંભીર બની રહી છે। નિકોલ વિસ્તારમાં સાંજના સમયે રોડ પર ઊભી રહેતી શાકભાજીની લારીઓ અને પાથરણાના કારણે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી હતી। આ સમસ્યાને ધ્યાનમાં રાખીને એએમસી પૂર્વ ઝોન SS2 વિભાગની ટીમે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી। ગંગોત્રી સર્કલથી અટલ આવાસ યોજના રોડ સુધી કરવામાં આવેલી કાર્યવાહીના દરમિયાન ભારે તંગદિલીનો માહોલ સર્જાયો હતો। દબાણ હટાવવાના પહોંચાયેલી અસિસ્ટ વિભાગની ટીમ સામે શાકભાજી વેચનારી મહિલાઓ દંડા લઈને વિરોધ કરવા ઊભી રહી ગઈ હતી। કાર્યવાહી દરમિયાન સ્થિતિ વધુ ઉગ્ર બની જતા અસિસ્ટ વિભાગની ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં, એન્ફોર્સમેન્ટ ટીમની ગાડીના કાચ પણ તોડવા નાખવામાં આવ્યા હતા અને કેટલાક લોકોએ કર્મચારીઓ બેઠેલી ગાડી આગળ ઊભા રહી વિરોધ નોંધાવ્યો હતો। જો કે ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે લારીઓ તેમજ સામાન જપ્ત કરવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી।